मैं जी भर जिया मैं मन से क्यों मरूं लौट कर आऊंगा खुद से क्यों डरूं। नमस्कार डे स्पेशल कार्यक्रमમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું અને આ પંક્તિ એ અટલ બિહારી વાજપેયી એવા નેતા કહી શકાય, એવા કવિ કહી શકાય કે જેમના આજે પણ કહીએ કે જે નાના બાળકો છે તેમને પ્રેરણા આપવામાં આવે છે, તેમના ઉદાહરણ આપવામાં આવે છે। અટલ બિહારી વાજપેયીનું જે જીવન છે એ જીવનમાંથી ઘણી બધી બાબતો આપણને શીખવા જેવી છે અને તેમનું એક ખૂબ જ સુંદર એક વાક્ય છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન હોઈ શકે પરંતુ ભૂતપૂર્વ કવિ ના હોઈ શકે અને એટલા જ માટે તે ખૂબ જ સારા એવા કવિ હતા, દરેક ભાષાના જાણકાર અને કહેવાય કે 1942માં ભારત છોડો આંદોલનથી તેમણે દેશની સેવામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું અને 3 વખત તેઓ વડાપ્રધાન બન્યા। ઘણા તેમના જે રાજકીય જે નૈતિક કાળ છે તેમાં પણ ઘણા એવા ફેરફારો જોવા મળ્યા। ખાસ અટલજી કુશળ રાજનીતિજ્ઞ અને એક ઉત્તમ કવિ અને એક વક્તા પણ એક ઉત્તમ હતા। તેમના વિશે આજે વાત કરીશું અને આજનો દિવસ 25 ડિસેમ્બર દર વર્ષે તેમનો જન્મદિવસની સાથે સુશાસન દિવસ મનાવવામાં આવે છે। આ દિવસ તેમને સમર્પિત છે કારણ કે તેમના જે શાસનકાળ હતું તે દરમિયાન તેમણે પ્રજાને હિતકારી માટે ઘણા એવા નિર્ણયો કર્યા, તેમણે ઘણી એવી યોજનાઓ બહાર પાડી કે જે આજે પણ લોકો તેમને યાદ કરે છે। યોજનાઓ થકી સૌથી તેમની જે યોજનાની ચર્ચા થાય છે તો તે છે સુવર્ણ ચતુર્ભુજ યોજના કે તેમણે રસ્તાઓના નિર્માણ માટે દેશભરમાં શરૂ કરી। તેમની યોજનાઓ સાથે જોડાયેલી વાત કરીશું, તેમના જીવન સાથે સંકળાયેલા જે ખાસ પ્રસંગો છે તેમના વિશે વાત કરીશું અને સુશાસન દિવસ શા માટે મનાવવામાં આવે છે તેનું મહત્વ એના વિશે પણ આજે આપણે વાત કરીએ। આપણી સાથે ચર્ચામાં જોડાયા છે પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અશ્વિનભાઈ બેંકર કે જેઓ પ્રવક્તા છે ભાજપમાંથી। અશ્વિનભાઈ, પ્રશાંતભાઈ બંનેનું હાર્દિક સ્વાગત છે। પ્રશાંતભાઈ, અટલ વ્યક્તિત્વ અને વિચાર, જેમના વિચારો અને વ્યક્તિત્વને આજે પણ આપણે સમજવું ખૂબ જરૂરી છે અને અત્યારના આધુનિક યુગમાં ભલે આપણે ગમે તેટલા આગળ વધીએ પરંતુ જેમનું યોગદાન ખૂબ જ મહત્વનું રહ્યું છે ત્યારે એવા અટલ બિહારી વાજપેયી વિશે આજે શું કહેશો આપ? જેનું નામ જ અટલ, વિશાળ અને અનંત, એટલે બહુ જ ઓછા વ્યક્તિઓ દેશમાં શું કહી શકાય ને, વિરાટ વ્યક્તિત્વ ધરાવે જેને અજાત શત્રુ કહેવાય। મારી જિંદગીમાં કોઈ અજાત શત્રુ શબ્દ મેં જો કોઈના માટે સાંભળ્યો હોય તો માત્ર ને માત્ર અટલ બિહારી વાજપેયી માટે। અજાત શત્રુ એટલે કોઈના માટે દુશ્મનાવટ ના હોય એને, અને કોઈ વ્યક્તિને એના પ્રત્યે કોઈ ગજગ્રાહ ના હોય। આ લેવલનું વ્યક્તિત્વ ક્યારે ઊભું કરી શકે કે જ્યારે પોતાનો, એટલે વ્યક્તિ ના હોય, એ વ્યક્તિ પોતે વિચાર બની જાય। હું વાજપેયીજીને વિચાર માનું છું, જેમ આપણે કહીએ કે ગાંધીની વિચારધારા, એમાં અટલજીની વિચારધારા ઉપર આખી બનેલી સંપૂર્ણ જેને કહે ને શ્રેણી, એટલે એને આપણે સુશાસન કેમ આપ્યું કે અટલજી જે વિચારથી દેશ ઉપર શાસન લાવવા માંગતા હતા, જે દેશને જે રીતે ચલાવવા માંગતા હતા એ સુશાસન જ હોઈ શકે, એમાં બીજું કોઈ જેમ જેને કહે ને 1% આગળ પાછું હોઈ જ ના શકે। એટલે અટલજી જે આપણે ઘણા વ્યક્તિને આપણે કોન્ફિડન્ટલી કે એને કર્યું છે એને કામ પાકું જ હશે, એ પાકું હશે, એટલે અટલજીએ જે કર્યું છે ને દેશમાં એમ એને શાસન જ કહેવાય। તો એ જે વિચાર મૂક્યો છે જનહિત માટેના, જન કલ્યાણના, લોકહિતના, એ વિચાર શાસન જ, સુશાસન જ કહેવાય। એટલે એમના ઘણા બધા દેશ પ્રત્યેના, દેશની, એટલે જેને કહેવાય ને કે અલગ ફલક પર લઈ જવા માટેના અને દેશની ચિંતા માટેના જે કંઈ એમણે બીજ રોપણ કર્યા અને વૃક્ષ વાવ્યા, એ વટવૃક્ષ બન્યું અને અત્યારે કંઈક અત્યારની સત્તાધારી પાર્ટી એના ફળ ખાઈ અને ચાખી રહી છે, ચાખીને ખાઈ રહી છે। ચાખવું તો બહુ થોડું હોય તો ચાખવા મળે, આ તો એટલા વટવૃક્ષ પર જતું રહ્યું। એટલે હજી પણ ક્યાંક ને ક્યાંક અટલજીની આ ચેતના એટલી જીવંત છે કે આપણે હજી બી સુશાસન તરીકે એમને યાદ રાખવા પડે અને આવનારી દાયકાઓની, શતકોની પેઢી સુધી આપણે એમને યાદ રાખીશું। એટલે અમે તો કહીએ છીએ કે પેલું જેમ કેમ કે દૂધમાં છાશ ભળી ગઈ, એમાં એ વાજપેયીજી દૂધ હતા, એ માખણ હતા, એમાં કઈ બીજું ભળી જ ના શકે। અત્યારે ભલે એમાં દહીં ભળ્યું, છાશ ભળ્યું, જે કઈ વિચારધારામાં નાના મોટા ઇશ્યુઝ આવ્યા છે, પ્રોબ્લેમ જ છે, નથી એવું નથી। અશ્વિનભાઈ બેઠા છે ને, અમે બકાયદા કે અમારે કેવું પડે જે કહેવાતું હોય ત્યાં, અત્યારે જે કઈ તકલીફ હશે, પણ અટલજી એ ચોખ્ખું દૂધ હતા, ચોખ્ખું ઘી હતા, ચોખ્ખું માખણ હતા, એમાં ક્યાંય ટીલું નહીં, કોઈ કલંક નહીં અને ક્યાંય કાળું ટીલું લાગે નહીં, અને એની નિખાલસતા જુઓ સાહેબ। એટલે અજાત શત્રુ તરીકેના ઉદાહરણ જે મેં તમને આપ્યા કે પ્રધાનમંત્રી નહેરુજી હોય અને તેમ છતાં કમિટીથી માંડીને એક્સટર્નલ અફેર મિનિસ્ટર પણ વાજપેયીજીને બનાવવા પડે, કાશ્મીરની દોરા માટેની ચર્ચા કરવા એમને મોકલવા પડે। એ જ વાજપેયીજીને એમણે એવું કીધું હતું સામેથી નહેરુજીએ
ये लड़का एक दिन प्रधानमंत्री बनेगा. આવું નહેરુજી 1960 કહી દીધું, 61 કહી દીધું વાજપેયીજી માટે. ये लड़का एक दिन प्रधानमंत्री बनेगा. અને ઇન્દિરાને કેવું સારું બિરુદ આપ્યું હતું એમણે. એ જ રીતે વાજપેયીજી માટે વિપક્ષ તરીકે બી કોઈએ આજ સુધી એક એમ જેને કહે ચૂ આંગળી નથી કરી એવું અટલ કોઈ એના માટે શબ્દો મને લાગે છે શબ્દના સીમાડા ના હોય, અમે એવું કહીએ છીએ સાહિત્યમાં કે શબ્દના સીમાડા ના હોય, પણ વાજપેયીજી માટે એ સીમાડો ટૂંકો પડે છે. એટલું મને અત્યારના ભાજપ માટે જો બોલવા જવું હોય તો વાજપેયીજી માટે અમને સીમાડા નાના લાગે છે, એટલું બોલી શકાય એવું છે. અને એ કદાચ મને લાગે છે છેલ્લું વ્યક્તિત્વ ભારતીય જનતા પાર્ટીનું કે જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કદાચ આગામી દિવસોમાં આવી ચર્ચા કરવાનો મોકો પણ આપણને નહીં મળે એવું વ્યક્તિત્વ હજી સુધી ભાજપમાં જન્મ્યું નથી. જી પ્રશાંતભાઈ, ખૂબ જ વિસ્તારપૂર્વક અને ખૂબ જ સારી રીતે આપણે અટલ બિહારી વાજપેયી જેને તમે વર્ણન કર્યું અને ખરેખર તેમના જીવનમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. અને એક એવા નેતા કે જેમના ઉદાહરણ આજે પણ આપવામાં આવે છે. અશ્વિનજી, તેમની રાજકીય જીવનની શરૂઆતની વાત કરીએ તો તેમને 1942 ભારત છોડો આંદોલનથી તેમને દેશની સેવામાં તેમને એક મહત્વનું પગલું ભર્યું. ત્યાંથી જ તેમની રાજનીતિની શરૂઆત થઈ. આ વિશે શું કહેશો આપ? હૃદય અટલજી, કવિ હૃદય અટલજી, આજે એમનો 101મો જન્મ જયંતિ દિવસ છે. અને એ જન્મ જયંતિ દિવસ નિમિત્તે લાખો લાખો કરોડો કરોડો દેશવાસીઓ અને દુનિયાના લોકો તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરે છે. લોકતંત્રના પ્રહરી, પ્રખર રાષ્ટ્રભક્ત, શાંતિના માર્ગે, લોકતંત્રના માર્ગે દેશના સંસ્કૃતિ સભર વિકાસની મુહિમ મૂકનાર અટલ બિહારી વાજપેયી, આપે કહ્યું એમ લગભગ 1942 ની આસપાસથી રાજનીતિમાં એમણે પોતાના વિચારો મૂક્યા. જનસંઘથી એક વૈચારિક પટલ ઉપર નીતિ નિર્ધારણ કરવા સાથેની કામગીરી, કારણ કે રાષ્ટ્રને પરમ વૈભવ પર લઈ જવો હોય તો ચોક્કસ નીતિ સાથે જવું પડે. અને એની અંદર પણ તેઓ શ્યામાપ્રસાદ મુખર્જી ને વગેરેની સાથે નીતિ નિર્ધારણમાં એ ઠરાવો પસાર કરવામાં અગ્રેસર રહ્યા. અને આપણે જોયું છે 1980 થી તો રાષ્ટ્રીય અધ્યક્ષ મહોદય તરીકે ભારતીય જનતા પાર્ટીને સિંચી. સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિ અને એના માધ્યમથી એને સાચવતા વિકાસ, લોકતંત્રના પ્રખર પ્રહરી, લોકશાહીની મજબૂતાઈ માટે એમણે જે પણ નિર્ણયો કર્યા એ આ દેશ જોવે છે, જાણે છે. એક વોટના આધારે સરકાર જાય તો ભલે જાય, લોકતંત્ર जिंदा रहना चाहिए, देश जिंदा रहना चाहिए. આ કહેવાવાળા અટલ બિહારી વાજપેયી, એમના માટે હું એટલું જ ચોક્કસ કહીશ કે એમનું એક સુવિખ્યાત ગાન કહો કે એક એમનો વિચાર હતો. એ વિચાર એ આજની આ ડિબેટમાં એક સુપેરે મૂકી શકાય. એવું કહેતા કે टूटे हुए सपने की सुने कौन किसकी, अंतर को चीर व्यथा पलकों पे चिटकी, हार नहीं मानूंगा राग नहीं ठानूंगा, काल के कपाल पर लिखता हूं मिटाता हूं, गीत नया गाता हूं, गीत नया गाता हूं. એક એક ગીત નવું ભારતીય જનતા પાર્ટી જનસંઘના કાર્યકર્તાઓને આગળ ને આગળ વધારવા માટે અટલ બિહારી વાજપેયી કહેતા હતા કે કાલના કપાટ ઉપર લખો ને ભૂસો પણ આગળ વધો. એ માર્ગદર્શક અને એક દીર્ઘદ્રષ્ટા અટલ બિહારી વાજપેયીના એ જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી સુશાસન વર્ષ તરીકે, સુશાસન તિથિ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો. આપણે કહ્યું ચતુર્ભુજ રસ્તાઓની જે વાત કરી હતી, સીમાડાઓમાં રસ્તા એવા સરસ બને કે સૌથી પહેલા કનેક્ટિવિટી એ દેશને સારી હશે તો એ દેશ પ્રગતિ કરશે. 98 ની અંદર એમણે ખૂબ સરસ આ વિચાર મૂક્યો અને એ વિચાર આજે નીતિન ગડકરીજીના માધ્યમથી સમગ્ર દેશને
રોડ રસ્તાના સંદર્ભમાં, એક કનેક્ટિવિટીના સંદર્ભમાં અગ્રેસર કરીને મૂકી દીધો. ઇન્ડિયા સાઇનિંગ કરતું તે વખતે આજે સ્પષ્ટ દેખાય છે. આજે લખનઉ ખાતે એમના સ્મૃતિ પલક, એમના કાશ્ય પ્રતિમાઓના અનાવરણ અને એ નિમિત્તે સમગ્ર દેશના શ્રેષ્ઠ, દેશના વડાપ્રધાનથી લઈને રાષ્ટ્રપતિથી લઈને સૌ લોકો ઉપસ્થિત રહ્યા અને એવડું મોટું એક સંકુલ બન્યું છે જે આદરણીય અટલજીને શ્રદ્ધાંજલિ આ દેશ આપી અને આ દેશ એમાંથી બોધપાઠ લે એનું એક મોટું પ્રકલ્પ એ આજની સરકારે કર્યું છે, ઉત્તર પ્રદેશની સરકારે કર્યું છે અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ સૌ મહાનુભાવોને, રાષ્ટ્ર પુરુષોને એ રીતે એક સારી શ્રદ્ધાંજલિ અર્પી છે. જી પ્રશાંતજી, વાજપેયીજીએ જે સમયે 13 પક્ષોને ભેગા કરીને એનડીએ સરકાર બનાવી અને ત્યારથી જ કહેવાય કે અત્યારે જે પ્રકારે એનડીએ આગળ વધી રહ્યું છે સતત, ત્યારે એનડીએ નો મુખ્ય પાયો નાખનાર વાજપેયીજી, ત્યારે એ સમય કેવો હતો? કારણ કે ઘણી બધી રીતે તમે જોઈએ કે ત્યારે પણ જયારે ચૂંટણી યોજાઈ હતી, બધા પક્ષોને એક સાથે લઈને ચાલવું પણ ક્યાંક અઘરું પડ્યું હતું. જયલલિતાની જે માંગ હતી તે માંગ ના સ્વીકારતા પણ તેમણે ઘણા એવા ઉતાર ચઢાવ પણ જોડ્યા હતા અને તેને કારણે સત્તામાંથી તેમની નિષ્ફળતા પણ જોવા મળી હતી. એટલે એ સમય પણ ખૂબ જ કપરો હતો, પરંતુ 13 પક્ષોને સાથે લઈને ચાલીને એનડીએ સરકાર બનાવી, આ સમય કેવો હતો? ગઠબંધનનો સૌથી પહેલો પાયો, ભલે ઇમરજન્સી પછી જનતા મોરચો બન્યો અને જયપ્રકાશ નારાયણથી લઈ મોરારજી દેસાઈએ એક ગઠબંધન કર્યું હતું અલગ, પણ સાચા અર્થનું દેશનું ગઠબંધન રાજકીય પક્ષો તરીકે શું હોવું જોઈએ એ લોકોને વાજપેયીએ એનડીએ થકી શીખવાડ્યું કે ભેગું થવું પડશે. કેમ કે એક સમાન વિચારધારા અને એક સમાન હેતુ જો આપણા સૌનો દેશ પ્રેમ માટે હોય, દેશ સેવા માટે હોય તો આપણે જોડાવવું પડશે અને એમણે બધાને જોડ્યા. અચ્છા, એમણે જોડેલા, હું દર વખતે કહું છું, ગઠબંધન એનડીએનું અત્યાર સુધી જે કંઈ ચાલ્યું 13 થી લઈને 33 પક્ષ સુધી કદાચ લોકો આયા, ક્યારેક આયા ગયા, પણ વાજપેયીજી સાથે જે કોઈ પક્ષો જોડાયેલા રહ્યા હતા જે વખતે, એ વખતે બ્લડ કમિટેડ હતા. 13 દિવસની સરકાર, પછી 13 મહિનાની સરકાર, અને એક વોટથી હારવું પડે તો પણ હસી ખુશીથી સ્વીકાર કરીને કે સરકારે આएगी जाएगी, पार्टियां बनेगी बिगड़ेगी, पर इस देश का लोकतंत्र जिंदा रहना चाहिए. આ જે પહાડી અવાજથી હમણાં એને સ્વીકાર કરવો સાહેબ, અને એ એક વોટ માટે પણ જેવું તેવું નહીં. આરિફ ખાન લાલ બટન દબાવ, એ હજી પણ મને મારા કાનમાં ગૂંજે છે કે આરિફ ખાન લાલ બટન દબાવ. અને એ લાલ બટન થી વાજપેયીની સરકાર જયારે પડી હતી, માયાવતીના એક અવાજ, ઊંચા અવાજથી, કદાચ ક્યાંક આગુ પાછું થતું હશે, અશ્વિનભાઈ મને કરેક્ટ કરજો આમાં, અને એ લાલ બટન વાળા આરિફ ખાન અત્યારે રાજ્યપાલ થઈને બેઠા છે અને એ સરકાર તોડવા પાછળ માયાવતીનો નાનકડો સ્વાર્થ, જે પાછળથી ભાર દુઃખ પણ રહ્યું. જો કે અત્યારે માયાવતી પાસે ક્યાંય ખોવાઈ ગયા, એ પછી ભલે એમને સીએમ પણ બન્યા, પણ એ જે ભારોભાર માયાવતીએ બહુ બધી જગ્યાએ વ્યક્ત કર્યું છે કે મારી જિંદગીમાં કદાચ મને એવું લાગે કે મારે આમ શોધવા જવું હોય કે મેં કઈ ભૂલ કરી તો આ વાજપેયીની સરકાર પાડી એમ. કદાચ એ વખતે જો પછી બહુ સારી રીતે ટકી ગઈ ને 5 વર્ષ બી કાઢ્યા વાજપેયીજીએ. ગઠબંધનની પરિભાષા, ગઠબંધનનો ધર્મ શું કહેવાય, એ ધર્મની વ્યાખ્યા વાજપેયીજીએ લખી હતી. રાજકારણના ગઠબંધનની, કે સ્વાર્થનો નથી, સત્તાનો નથી, શોર્ટ ટર્મ નથી, આ વિચારધારાનો. જેવી રીતે માનવીઓ લગ્ન કરી ને લગ્ન ગ્રંથિના લગ્ન ધર્મથી જોડાય છે, એવી રીતે આ ગઠબંધન ધર્મમાં જોડાવવું પડે કે જેના છૂટાછેડા શક્ય નથી. આવું વાજપેયીજી એ વખતે ઠોકીને કહેતા હતા અને એમનું એક ચરમસીમા રિસ્પેક્ટ હતું. અજાત શત્રુ કોને, મેં કીધું કરી કે નહેરુજી પ્રધાનમંત્રી નહોતા, વાજપેયીજી પ્રધાનમંત્રી બન્યા અને એ લોબીમાં એક નહેરુજીનો ફોટો ચિપકાયેલો હતો. ક્યાંક એવું લોકોને એવું લાગ્યું, એટલે આ લોકોને ખબર ના હોય, સંત્રીઓને, પાર્ટીના માણસોને, કે ભાઈ આ ફોટા રાખવા નહીં રાખવાને કાઢી લીધો. સાહેબ, વાજપેયીજી ગેલેરીમાંથી પસાર થાય અને નહેરુજીનો ફોટો ના દેખાય, તરત બધાને ભેગા કરે. એથી વિશેષ નરસિંહ રાવની સરકાર હોય, મનમોહનસિંહ રાજીનામું મૂકે ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે, અને આખું કોંગ્રેસ મોવડી મંડળ કે હવે આ રાજીનામું સ્વીકારવું નથી, પણ પાછું બી નહીં લે. મનમોહનસિંહ તો બહુ જ ઇગોઇસ્ટિક છે. ત્યારે કોંગ્રેસના મોવડી મંડળમાં ચર્ચા થાય કે એક જ વ્યક્તિ છે આખા દેશમાં જે આ રાજીનામું પાછું ખેંચાઈ શકશે, જે આ રાજીનામું સ્વીકારવા બી નહીં દે અને મનમોહનસિંહને મનાવશે. બોલાવો, કોણ? અટલ બિહારી વાજપેયીને બોલાવો, એ જ કરી શકશે આ કામ. અને એમણે બખૂબી કર્યું. બખૂબી એટલે એ દેશની ચિંતા કરીને કે મનમોહનસિંહ તમે નહીં હોવ તો આ દેશ ખાડે જશે,
તમારા હાથમાં નાણાં ખાતું છે, ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે તમારી પહેલી જવાબદારી બને. સાહેબ, એ સંવાદ સાંભળજો ક્યારેક યુટ્યુબ ઉપર શોધીને, એ બંને વચ્ચેનો સંવાદ. તમને એમ થાય કે આ હા શું, આમ કોઈ રાજકીય કિન્નાખોરી નહીં, કોઈ રાજકીય પક્ષાપક્ષી નહીં. અને મનમોહન સિંહને જે સમજાયા પછી, અને એ પછી મનમોહન સિંહે જે આખો સ્ટેપ ભર્યો, FDI થી માંડી અને ઇકોનોમીમાંથી બહાર કાઢ્યા હતા, ત્યારે હસતા હસતા એવું કહેવાતું કે આમના સલાહકાર તો વાજપેયીજી છે. ભલે મનમોહન સિંહ ફાઇનાન્સ મિનિસ્ટર હોય, પણ સલાહકાર વાજપેયીજી છે. એટલે એ લેવલનું એક એમનું બોન્ડિંગ લોકો સાથે રહેતું હતું, અને ક્યાંય રાજકીય પેલામાં આયા વગર બહુ જ નિખાલસતા, સૌહાર્દપૂર્ણ. એક દિવસની જે આપણે વાત કરીએ કે સરકાર પડી ભાંગી હતી, ત્યારે એ સમયની ઘટના શું હતી? કારણ કે ઘણા લોકોને ખ્યાલ નથી એ વિષયનો, અને જાણવું પણ જરૂરી છે કે એક દિવસનું જે ઘટના ઘટી હતી અને જે સરકાર એક જ દિવસમાં પડી ભાંગી હતી, શું હતું એ? મને કે અશ્વિન ને જી જી પ્રશાંતભાઈ. એટલે 13 મહિના ચાલ્યા 13 પછી, મહિના. એ જે 13 મહિનાની સરકાર ચાલી હતી અટલ બિહારી વાજપેયીની, બહુ બધા ગઠબંધનથી ભેગું કરેલું હતું. ક્યાંક ને ક્યાંક એ વખતના 2-3 ઇસ્યુ, બહુ બર્નિંગ ઇસ્યુઝ ચાલતા હતા. થોડા ઘણા 1-2 રામ મંદિર વાળા જૂના ઇસ્યુ ચાલતા હતા, 1-2 માયાવતી વાળા ઇસ્યુ ચાલતા હતા. એને લઈને એમની સામે જે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, એ મંજૂર થયો હતો. અને જ્યારે એ અવિશ્વાસના પ્રસ્તાવની સામે આંકડો મૂકવાનો હતો સંસદના પટલ ઉપર, એ સંસદની કમિટમેન્ટ થઈ ચૂક્યું હતું અને બધા વાજપેયીના ફેવરમાં આવવાના હતા. પણ છેલ્લી ઘડીએ માયાવતીને એક ફોન આવ્યો. એ ફોન, મને લાગે છે શરદ પવાર એમાં બહુ જ મોટી ભૂમિકા ભજવી હતી. અને શરદ પવારે માયાવતીને ફોન કરીને બીજું કોઈ કમિટમેન્ટ આપી, અને આ વોટ, એમના પક્ષના વોટ વાજપેયીની ફેવરમાં નહીં જવા દેવાનું નક્કી થયું હતું. ત્યારબાદ બાકી માયાવતીએ 12 કે 13 સંસદ સભ્યો એમના જે હતા એમનું કમિટમેન્ટ હતું, અને વાજપેયીજીની જ સરકાર ચાલવાની હતી. પણ આ શરદ પવારની એક નાનકડી ભૂમિકાએ માયાવતીનું માઇન્ડ ફેરવ્યું. મને લાગે અશ્વિનભાઈ, એ કિસ્સો ઉત્તર પ્રદેશના કોઈ એક પ્રદેશના ઘટનાને અનુસંધાનમાં હતો, અને પછી માયાવતી આ સરકાર પાડી હતી. જી અશ્વિનજી, પોખરણ અણુ વિસ્ફોટ, કારણ કે ત્યારથી વાત કરીએ તો પરમાણુ પરીક્ષણ બાબતે વાજપેયીજી જે ખૂબ જ મક્કમ હતા અને તેમનો જે દ્રઢ નિશ્ચય હતો, ત્યારે 1998માં સત્તામાં પાછા ફર્યા બાદ તેમને આ નિર્ણય મક્કમતાથી નિભાવ્યો, અને ઘણી બધી રીતે આપણે એમાં ફેરફારો પણ જોવા મળે. ત્યારે આ પ્રસંગ વિશે શું કહેશો? પોખરણનો વિસ્ફોટ જે થયો ત્યારે તત્કાલીન વૈજ્ઞાનિક અને આપણા રાષ્ટ્રપતિજી અબ્દુલ કલામજી એ હેડ હતા, અને વર્લ્ડને ન ખબર પડે એ રીતે આપણી પરમાણુ શક્તિને ઉજાગર કરવાની હતી. એનો નિર્ણય તેમણે કોઈ પણ એજન્સીને ખબર ના પડે એ રીતે કરી અને પોખરણના સફળ ધડાકાઓ કરી આપ્યા. ત્યારે આદરણીય અટલ બિહારી વાજપેયીજીની શક્તિઓને લોકોએ માપી. પોલિટિકલ આ વાત નહોતી, આ વાત હતી બાદમાં જ્યારે પિક્ચરો આવ્યા ત્યારે બધાને ખબર પડી કે કઈ કક્ષાએ આપણે સિક્યોરિટીને મેન્ટેન કરી, અમેરિકાના રડારને આપણે હાઈડ કરી અને પોખરણનો ધડાકો કરી શક્યા. તો એટલું ગોપનીયતા અને સાથે સચોટ નિશાન સાથે અટલ બિહારી વાજપેયીજી, કારણ કે આપણને એ પરમાણુ ધડાકા નહીં કરી શકીએ, આપણે હવે પછી પરમાણુના આપણે બોમ્બ નહીં બનાવી શકીએ, તો આપણી પાસે ક્ષમતા નથી, એવો એક અપપ્રચાર હતો. એ વખતે દેશને સક્ષમતા આપવા માટે આ નિર્ણય અટલ બિહારી વાજપેયીજીએ કર્યો હતો, અને ત્યાર પછી તેઓ ત્યાં ગયા હતા અને એના ચિત્રો બધાએ જોયા. અટલ બિહારી વાજપેયી કોઈ પણ પરિસ્થિતિ, એ વખતે પરિસ્થિતિ દેશની બહુ ગંભીર હતી. અનેક રીતે કહ્યું એમ આ સરકારો હતી આપણી ગઠબંધનની સરકાર સાથે આપણે ચાલવાનું હતું, તેમ છતાંય મક્કમ નિર્ણય અને રાષ્ટ્રહિતનો નિર્ણય કરી અને એમણે કરી બતાવ્યું હતું. તો એ પછી અનેક આપણે ધડાકા કરી ચૂક્યા. અટલ બિહારી વાજપેયીજી અનેક એવા નિર્ણયો કર્યા છે. ત્યારે સરકારમાં રહીશું કે નહીં રહીએ એની ચિંતા નહોતી કરી, દેશને આગળ વધારવાની ચિંતા એમણે કરી. દેશની અખંડિતતા અને દેશના ઉપર આવેલા કોઈ પણ હુમલા બાબતે એમણે કોઈ દિવસ નમતું જોખ્યું નથી. અટલ બિહારી વાજપેયી કવિ હૃદય તો હતા જ, પણ રાષ્ટ્રના ભોગે કોઈ વસ્તુ ચલાવવા માંગતા નહોતા. અટલ બિહારી વાજપેયીજીએ
પાર્ટીના કાર્યકર્તાઓને પણ શીખ આપી હતી. અને અટલ બિહારી વાજપેયીજીએ જે રીતે એક દિશા કરી આપ્યું, એ આજની તારીખે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એને અનુસરીને આગળ વધી રહ્યા છે. જી અટલજી જી બિલકુલ. અને ખાસ કરીને આ બધી જે આપણે ચર્ચાઓ કરી રહ્યા છે, જો કે અટલ બિહારી વાજપેયીજીની જો વાત કરીએ તો ચર્ચા માટે આ સમય પણ અધૂરો કહેવાય, કારણ કે ખૂબ જ એવી તેમની સાથે સંકળાયેલા ખૂબ જ એવા પ્રસંગો રહેલા છે તેમના, કારણ કે તેમની ભાષણની જે શરૂઆત તે કરતા હતા તે પણ ખૂબ જ આક્રમકતાથી તે નહીં, પરંતુ એક કવિ હતા એટલે એ પ્રકારે તેમના તે ભાષણોની શરૂઆત કરતા હતા. પ્રશાંતજી, જે એ કવિની સાથે સાથે એક ઉત્તમ વક્તા પણ હતા અને તેમના દરેક ભાષણોમાં તે જે પણ જે વાક્યો કહેતા હતા, સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજધર્મ વિશે તેમના 2002 ના ભાષણમાં એક ઉલ્લેખ કર્યો હતો, રાજધર્મ વિશે. આ શું હતું અને ત્યારથી લઈને કેવી રીતે કાયા પલટ જોવા મળી? જે રીતે આપણે હિન્દુ સમ્રાટ કહીએ છીએ એ રીતે વાજપેયીજીના ભાષણ, એ વખતના પ્રભાવશાળી ભાષણો લોકો દૂર દૂરથી સાંભળવા. આજે અમદાવાદમાં પહેલા એમના ભાષણો થયા, ગુજરાતમાં જ્યારે વાજપેયીજી આવતા બહુ એટલે ક્યાંક ને ક્યાંક અમે સુરેન્દ્રનગરમાં એમના એવા ભાષણોની વાતો હજી પણ સાંભળીએ છીએ કે એ લોકો સાંભળવા દૂર દૂરથી આવતા, કારણ કે એક તો હિન્દુ સમ્રાટ, હૃદય સમ્રાટ બની ચૂક્યા હતા. હિન્દુત્વને લઈને, ક્યાંક રામ મંદિર વાળો જે મુદ્દો હતો એને લઈને, ઓવરઓલ ગઈ સરકારના દમનોને લઈને, ઇમરજન્સીના દોરને લઈને, એ બધી જે ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતાની વાતો મૂકવાની જે એક એમની છટા હતી, એ છટાના ભાષણ બહુ જ દૂર દૂરથી એક તો સાંભળવા વધતા એ ભાષણની એક વેલ્યુ હતી. પહેલાના સમયમાં તમને ખ્યાલ છે કે રેડિયો કાને મૂકીને લોકો ખેતી કરવા જાય સવારમાં, ત્યારે લોકો એ ભાષણો પણ આ રીતે સાંભળતા કે ભાઈ વાજપેયીજીનું ભાષણ આજે છે, સંસદમાં હોય કે બહાર હોય. અને બીજું, આજ સુધીના ઇતિહાસમાં એક વોટથી સરકાર ગઈ હોય અને સાહેબ 1.5 કલાક જેણે ભાષણ આપ્યું હોય અને ભાષણથી પણ આંખમાં આહુડા આવી જાય એમ કે ભાઈ આટલી નિખાલસતા, આટલી સાલસતા કેવી રીતે આવી શકે. એટલે એને પણ લોકો હજી બહુ યાદ કરે છે. અને મારી ભૂલ થાય છે, માયાવતીની જય લલિતા, આરિફ ખાન લાલ બટન દબાવો, એટલે હું મારા શબ્દ દોષ થયો. તો એ આખી ઘટનાથી લઈ વાજપેયીજીના એક એક ભાષણો 2002માં કોમી રમખાણો થયા બાદ એમણે મોદીજીને રાજધર્મની વાત એટલા માટે કે ભાઈ આ જે માહોલ બન્યો છે કટ્ટરતાનો, એ સારો નથી, એક ખતરારૂપ છે દેશ માટે, રાજ્ય માટે ખતરારૂપી છે. અને ક્યાંક એવું લાગતું સરકાર આમાં ચૂક કરી રહી છે તો રાજધર્મ નિભાવવો જોઈએ. અને રાજધર્મ ઇનડાયરેક્ટ સિગ્નલ એવી હતી કે તમને એવું લાગતું હોય કે અમે અત્યારે ચલાવવા માટે સક્ષમ નથી અથવા નહીં આને બેલેન્સ કરી શકીએ તો રાજીનામું મૂકી શકો છો. બિલકુલ પ્રશાંતજી, એટલે કહેવાય છે કે વાજપેયીજી વિશે આપણે જેટલું સમજીએ તેટલું ઓછું છે. તેમના ખાસા બધા એવા પ્રસંગો રહેલા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની વાતચીત, મનમોહન સિંહ સાથેની તેમણે જે વાતચીત કીધી, તો આ બધી જે વાતચીતો છે, તેમનો જે સમયકાળ હતો, જે કાર્યકાળ હતો તેમના વડાપ્રધાન તરીકેનું, તે કાર્યકાળ સમજવા જેવો છે અને કદાચ તેના થકી પણ આપણને ઘણી બધી રીતે પ્રેરણા મળે આગળ વધવાની. એક રાજનીતિની શરૂઆત કઈ રીતે કરવી હોય તો તેની જો પ્રેરણા મેળવવી હોય તો વાજપેયીજીનું જે જીવન ચરિત્ર છે તે વાંચવાથી આપણને મળે. પ્રશાંતજી, અશ્વિનજી, આપ બંને અમારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો એ કહેવાય છે કે વિચાર, સંયમ અને ખાસ કરીને દૂરંદેશી દેશને નવી દિશા આપનાર એવા વાજપેયીજીને આજે સતસત નમન. અને કહેવાય છે કે અટલ સદૈવ અમર રહે અને એટલા જ માટે અટલજીને આજે પણ યાદ કરવામાં આવે છે અને તેમની વિચારોને યાદ કરવામાં આવે છે, તેમની રાજનીતિક કુશળતા જે છે તેને યાદ કરવામાં આવે છે. અને એક મહાન કવિ તરીકે તેમની જે છબી અત્યારે ઉજાગર થાય છે, જરૂરી છે કે દરેક વ્યક્તિ તેમનું જીવન ચરિત્ર વાંચે, તેમના જીવનમાંથી પ્રેરણા મેળવે. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.